આપણે સ્ટાર્ટ કરીએ વિદ્યુત ચુંબકીય પ્રેરણ। હવે આ ચેપ્ટરની વાત કરવામાં આવે તો તમારા માટે આ ચેપ્ટર વિદ્યુત અને ચુંબકને સાંકળતું બીજા નંબરનું ચેપ્ટર છે। એક તમે ચેપ્ટર નંબર 4 જ્યાં ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરી ગયા। ચેપ્ટર નંબર 5 આપણે પછી ચલાવીશું। ચેપ્ટર નંબર 6 ની અંદર વિદ્યુત ચુંબકીય પ્રેરણ છે અને આનો યુઝ આપણે ચેપ્ટર નંબર 7 ની અંદર જોવા મળે છે। એટલે ચેપ્ટર 6 અને 7 બંને અગત્યના બને છે, એટલે ચેપ્ટરને સમજવા પડશે આપણે। હવે આપણે આ વસ્તુ પર ફોકસ કરીએ તે પહેલા ચેપ્ટર 4 નું થોડુંક રિવિઝન તમે યાદ કરો તો ત્યાં શું હતું તમને ખબર છે, જ્યારે કોઈ પણ વાહક, દાખલા તરીકે આ રીતે વાહક તાર લેતા હતા, એ વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પાસ થાય છે ત્યારે તેની આસપાસના વિસ્તારમાં શું ઉદ્ભવે છે? ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે। આ આપણે કોણે કીધું હતું? ઓરેસ્ટેડ નામના વૈજ્ઞાનિકે સજેશન કર્યું હતું કે જ્યારે કોઈ પણ વાહક તારમાંથી શું થશે? વિદ્યુત પ્રવાહ પાસ થાય છે ત્યારે તેની આસપાસના વિસ્તારમાં શું ઉદ્ભવે છે? ચુંબકીય ક્ષેત્ર। અહીંયા જો કોઈ ચુંબકીય સોય મૂકી હશે તે ચુંબકીય સોય પર શું લાગે છે? બળ લાગે છે। અને બળની દિશા અને કઈ રીતે ગણવાની તે તમે જમણા હાથના નિયમનો ઉપયોગ કરી ચેપ્ટર નંબર 4 ની અંદર ડિટેલમાં ચર્ચા કરી। હવે વિદ્યુત પ્રવાહ એટલે ઇનડાયરેક્ટલી ગતિ કરતા ઇલેક્ટ્રોન, ગતિ કરતા ઇલેક્ટ્રોન શેનું નિર્માણ કરતા હોય છે? વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરતા હોય છે। એટલે જ્યારે કોઈ પણ વાહકની અંદર શું થાય છે? વિદ્યુત ભારો એક જ દિશામાં ગતિ કરે છે ત્યારે શું થાય છે? તેની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે। હવે નેચરલી આપણને પ્રશ્નનો જવાબ મળી ગયો કે વિદ્યુત પ્રવાહ એટલે કે વિદ્યુત ક્ષેત્રફળથી ચુંબકીય ક્ષેત્ર મેળવી શકાય છે। વિદ્યુત ક્ષેત્રફળથી શું થાય છે? ચુંબકીય ક્ષેત્ર મેળવી શકાય છે। તો પ્રશ્ન અહીં એ ઉદ્ભવે છે કે શું ચુંબકીય ક્ષેત્રફળથી વિદ્યુત ક્ષેત્રનું અસ્તિત્વ ખરું? એટલે કે જે રીતે વિદ્યુત ક્ષેત્રફળથી તમે ચુંબકીય ક્ષેત્ર મેળવી શકો છો તો શું ચુંબકીય ક્ષેત્રફળથી વિદ્યુત ક્ષેત્રનું અસ્તિત્વ ખરું? તો આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા છે। એની અંદર ફેરાડે, હેનરી, બીજાની વાત કરવામાં આવે તો એમ્પિયર, એમ ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યા અને એમણે કરેલા પ્રયોગોના અંતે આપણને એવો જવાબ મળ્યો, હા આ વસ્તુ સત્ય છે કે ચુંબકીય ક્ષેત્રની મદદથી તમે વિદ્યુત ક્ષેત્ર મેળવી શકો છો। હવે તે પ્રયોગો પર આપણે ગઈએ એમ તો આની શોધ શરૂઆતમાં ફેરાડે અને હેનરીને આભારી હતી। એટલે અહીંથી એક શોધ એમણે કરી હતી, હું હમણાં ખાલી એટલું જ લખું છું એની શોધ। તો એમણે કંઈક પ્રયોગો દ્વારા એવું દર્શાવ્યું, બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રની મદદથી, બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય છે। એમણે પોતાની શોધની અંદર આવું દર્શાવ્યું કે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર શું કરી શકે છે? વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ। વિદ્યુત ક્ષેત્ર એટલે ઇનડાયરેક્ટલી તમે એવું સમજો કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરી શકે છે, કારણ કે વિદ્યુત પ્રવાહ હશે તો વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવશે। એટલે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર ઇનડાયરેક્ટલી વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરી શકે છે, અથવા EMF પણ કહે છે પાછળથી આપણે। પરંતુ જ્યારે ફેરાડે અને હેનરીએ આ શોધ દર્શાવી, એટલે જ્યારે એમણે દુનિયાની સમક્ષ આ હકીકત દર્શાવી કે તમે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત ક્ષેત્ર મેળવી શકશો, એટલે વિદ્યુત પ્રવાહવાળી ઇફેક્ટો મેળવી શકશો, તો જ્યારે એમને પ્રશ્નો પૂછવામાં આવ્યા કે તમારી આ શોધથી દુનિયાને શું ફાયદો છે, જ્યારે ફેરાડે અને હેનરીને તે સમયના પત્રકારોએ એવો ક્વેશ્ચન કર્યો કે તમારી શોધથી આ દુનિયાને શું ફાયદો છે, ત્યારે એમણે જવાબ મસ્ત આપ્યો હતો। એમણે કીધું કે નવજાત શિશુના જન્મથી દુનિયાને શું ફાયદો છે? એટલે કે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે એનો ફાયદો શું છે તો કોઈને ખબર નથી, પણ હકીકત આ છે જ્યારે એમણે કેવું કીધું કે ભાઈ ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાશે, એનો ઉપયોગ ભવિષ્યમાં મોટા પાયે
હાલના સમયે તો આપણે આ દુનિયાની અંદર પ્રથમ પગથિયું મૂકી રહ્યા છે, એટલે હમણાં એની શું ઉપયોગિતા છે આપણને ખબર નથી. એટલે એમણે જે જવાબ આપ્યો એ જવાબ પણ ઘણો યોગ્ય હતો. હવે એમણે જ્યારે આ વસ્તુને દર્શાવી કે હા બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાશે, તો એ દર્શાવવા માટે એમણે કેટલાક પ્રયોગો કર્યા હતા. ફેરાડેએ કેટલાક પ્રયોગો કર્યા, કારણ કે આ વસ્તુ એમણે એમને દર્શાવી નથી. તો ફેરાડેના એ પ્રયોગોને સમજવાના પ્રયત્ન કરીએ. ફેરાડે જે પ્રયોગ કર્યા હતા એની અંદર પ્રયોગ નંબર 1 શું હતો? ફેરાડેના ટોટલ આપણી ટેક્સ્ટબુકની અંદર 3 પ્રયોગો આપવામાં આવેલા છે. એમણે એક રિંગ લીધી, આ રીતની વાહકતાનું રિંગ, એટલે આ રીતે મૂકવામાં આવેલી છે. ભલે તમને આમ દેખાય છે તો એ કંઈક આ રીતના એમણે મૂકી. આવી એક રિંગ લીધી, આ તરફ રિંગ એટલે આંટાઓ વાળ્યા હશે આ રીતના, અને આ રીતે મૂકવામાં આવી છે. એની સાથે એમણે શું કર્યું? એક ગેલ્વેનોમીટર જોડી દીધું આ રીતે નીચેના ભાગમાં. શું જોડવામાં આવ્યું છે? ગેલ્વેનોમીટર જોડી. હવે એની સામે શું કરે છે? ગજિયો ચુંબક રાખે છે, અને ગજિયા ચુંબકને આગળ પાછળ ગતિ કરાવે છે. નોર્થ ને સાઉથ આ રીતે લખી દઈએ. આ તમારું વાહક તારનું પૂછડું છે, વાહક તારનું પૂછડું. હવે તમને એટલું તો ખબર છે કે આ વાહક તારનું પૂછડું છે, એની સાથે એ વાહક પૂછડામાં વિદ્યુત પ્રવાહ છે કે નહીં એ માપવા માટે એની સાથે શું જોડવામાં આવ્યું છે? ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટર શું કરે છે? વિદ્યુત પ્રવાહની હાજરી દર્શાવે છે. હવે જ્યારે એમણે પ્રયોગો દરમિયાન જોયું, આ ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવને આ તરફ લાવે છે, વાહક ગુચડા તરફ લાવે છે. એટલે ગજિયા ચુંબકના શું કરવામાં આવે છે? ચુંબકના અહીંયાથી લખી દઈએ આપણે, ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવને અહીં લખી દઉં, ઉત્તર ધ્રુવને વાહક ગુચડા તરફ ગતિ કરાવે છે. વાહક ગુચડા તરફ શું કરે છે? ગતિ કરાવે છે. ત્યારે ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવે છે. ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવે છે. એટલે અહીંયા સ્વાભાવિક વસ્તુ છે કે ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવે છે, એટલે વાહક ગુચડામાં શું ઉત્પન્ન થયું હશે? વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો છે. કારણ કે હકીકત જો સમજો, આની સાથે કોઈ વિદ્યુતનું કનેક્શન જોયેલું નથી વિદ્યુત કોષ કે બીજી કોઈ રીતે આને ઊર્જા મળતી નથી. તમે માત્ર શું કરો છો? ગજિયા ચુંબકને આમ પકડો છો અને એની તરફ ગતિ કરાવો છો. સપોઝ આ મારો વાહક ગુચડું છે, એની સામે હું ગજિયા ચુંબકને આ રીતે ગતિ કરાવું છું. જ્યારે હું ગજિયા ચુંબકને નજીક લાવું છું ત્યારે આ વાહક ગુચડામાં વિદ્યુત પ્રવાહ મળે છે. હવે એ વિદ્યુત પ્રવાહ તે જ રીતે તમે જ્યારે જો ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવને દૂર તરફ લઈ જાઓ છો, જ્યારે દૂર તરફ લઈ જવામાં આવે છે ત્યારે પણ ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવે છે. ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવે છે, પરંતુ પહેલા કરતા વિરુદ્ધ દિશામાં. ખાસ ધ્યાન રાખજો, જ્યારે ગેલ્વેનોમીટરના ઉત્તર ધ્રુવને શું કરવામાં આવે છે? નજીક લાવો છો ત્યારે પણ કોણાવર્તન દર્શાવે છે. આ રીતે તમે વાહક ગુચડું લીધું, વાહક ગુચડાની સામે ગજિયો ચુંબક રાખો, એને આ તરફ નજીક લાવો છો તો પણ ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવે છે. દૂર લઈ જાઓ છો તો પણ ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવે છે, પણ પહેલા કરતા વિરુદ્ધ દિશામાં. બીજું કે જ્યારે ગજિયા ચુંબકને સ્થિર પકડી રાખવામાં આવે છે, ગજિયા ચુંબકને જ્યારે સ્થિર પકડી રાખવામાં આવે છે ત્યારે ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવતું નથી. આ પ્રયોગોની અંદર આ 3 રિઝલ્ટો મળ્યા, જે આપણને ઘણું બધું કહી જાય છે. પહેલું કે જ્યારે ગજિયા ચુંબકના કોઈ ઉત્તર ધ્રુવને હમણાં અહીં આપણે કરેલું છે, ગુચડાની નજીક લાવવામાં આવે છે ત્યારે શું થાય છે? ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવે છે. દૂર લઈ જવામાં આવે છે તો પણ ગેલ્વેનોમીટર કોણાવર્તન, પણ પહેલા કરતા વિરુદ્ધ. અને જો ગજિયા ચુંબકને ગુચડાની સામે સ્થિર પકડી રાખવામાં આવે તો ગેલ્વેનોમીટર કોઈ કોણાવર્તન દર્શાવતું નથી. 3 રિઝલ્ટ મળ્યા. હવે આપણા મનની અંદર કદાચ એવો પ્રશ્ન થાય કે આ ઉત્તર ધ્રુવના લીધે મળ્યા હશે, એવી કઈ ઇફેક્ટ હોય? પરંતુ જ્યારે એ જ પ્રયોગની અંદર શું કરવામાં આવે છે? દક્ષિણ ધ્રુવ આ તરફ રાખવામાં આવે છે અને ગુચડા તરફ ગતિ કરવામાં છે, ત્યારે સેમ રિઝલ્ટ મળે છે. પણ અહીંયા સમજવાની ટ્રાય કરો, જ્યારે તમે નજીક લાવો છો તો ધારો કે ગેલ્વેનોમીટર આ તરફ કોણાવર્તન દર્શાવતું હતું, જ્યારે તમે નજીક લાવો છો ઉત્તર ધ્રુવ,
તો દક્ષિણ ધ્રુવમાં શું થશે ખબર? આ તરફ કોણાવર્તન દર્શાવશે, એટલે આના કરતા ઉલટું રિઝલ્ટ મળવા લાગે છે. એટલે સપોઝ પહેલા તમે ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવને આમ લાવતા હતા ત્યારે ડાબી બાજુએ કોણાવર્તન મળતું હતું, તો હવે તમે લાવશો તો એ કઈ તરફ કોણાવર્તન દર્શાવશે? જમણી તરફ. અહીંયા જમણી બાજુ મળતું હતું તેની જગ્યાએ શું થઈ જશે? ડાબી બાજુ થઈ જશે. સ્થિર કરો તો સ્થિર જ તમને ગેલ્વેનોમીટર 0 આવર્તન દર્શાવે છે. એટલે ઇન શોર્ટ જ્યારે પણ ગજિયા ચુંબકના તમે ગજિયા ચુંબકના ધ્રુવો બદલો છો ને તો કોણાવર્તન પણ બદલાઈ જાય છે. અહીંયા ત્રણ રિઝલ્ટ આપણને જોવા મળે છે. પહેલા જુઓ, એને વાહકની નજીક અને દૂર લાવવામાં આવે, વાહક તરફ લાવવામાં આવે કે દૂર લઈ જવામાં આવે, ત્યારે જે કોણાવર્તન મળે છે એ કોણાવર્તન વિરુદ્ધ દિશામાં છે. એટલે એનો મતલબ ક્લિયર છે કે ગજિયા ચુંબકને તમે દૂર કે નજીક લાવશો ત્યારે કોણાવર્તન મળશે, પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં. નજીક લાવશો દાખલા તરીકે તો તમને ડાબી બાજુએ મળે છે, તો દૂર લઈ જશો તો કઈ તરફ મળે છે? જમણી બાજુએ. બીજું, ચુંબકના ધ્રુવો પણ બદલો છો, જ્યારે ચુંબકના ધ્રુવો બદલવામાં આવે છે ત્યારે પણ કોણાવર્તન પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. કોણાવર્તન પરસ્પર વિરુદ્ધ દિશામાં. એટલે કે સપોઝ ઉત્તર ધ્રુવને તમે નજીક લાવો છો ત્યારે તમને ડાબી બાજુએ કોણાવર્તન મળે છે, તો તમે દક્ષિણ ધ્રુવને નજીક લાવશો તો કયું કોણાવર્તન મળશે? જમણી બાજુ. ખાસ ધ્યાન રાખજો, નજીક લાવવાના કેસમાં નજીક જ, દૂર લઈ જવાના કેસમાં તમારે દૂર લઈ જવું. જ્યારે ગજિયા ચુંબકને તમે સ્થિર પકડી રાખો છો ત્યારે તમને કોણાવર્તન મળતું નથી, એટલે ગેલ્વેનોમીટરનું રીડિંગ તમને 0 મળે છે. આ ત્રણ પ્રયોગો આપણને, એટલે કે આ પ્રથમ પ્રયોગ જે કરેલું છે એ પ્રયોગના ત્રણ પરિણામો આપણને શું સૂચન કરે છે? એ પરિણામો એવું સૂચન કરે છે કે જો દરેક ચુંબક શું કરે છે? પોતાની આસપાસના વિસ્તારમાં શું ધરાવે છે? ચુંબકીય ક્ષેત્ર. અને તમને ખબર છે ચુંબકની નજીકના વિસ્તારમાં એની અસર કેવી હોય? પ્રબળ. હવે તમે જો જ્યારે આ ચુંબકને તમે આમ પકડીને ગતિ કરાવો છો ત્યારે ગૂંચળા સાથે ચુંબકીય ક્ષેત્ર કેવું થતું જાય? બદલાતું જાય છે. કેમ? કારણ કે જેમ જેમ ગૂંચળું નજીક આવતું જેમ જેમ આ ચુંબક નજીક આવતું જાય તેમ ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું થતું જશે? વધતું જશે. કારણ કે તમે નજીક આવતું જશે તેના પર પ્રબળ ચુંબકીય ક્ષેત્ર લાગશે. એટલે આ એક વસ્તુ જોવા મળે છે. બીજી વસ્તુ તમે જો, જ્યારે દૂર જાય છે ત્યારે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શું થતું જાય છે? ઘટતું જતું જાય છે. એટલે બંને કેસની અંદર જો ચુંબકીય ક્ષેત્ર બદલાય છે, ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર બદલાય છે ત્યારે તમને વિદ્યુત પ્રવાહ મળે છે. પણ જ્યારે એ ચુંબકને તમે સ્થિર પકડી રાખો ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બદલાતું નથી, ત્યારે તમને પ્રવાહ જોવા મળતો નથી. એટલે ઇનડાયરેક્ટલી આ પ્રયોગનું પરિણામ તમે એવું કહી શકો કે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્ર મળે છે. જો અહીં તમે જો આ પરિણામ, હું આ પ્રયોગના પરિણામને એક શબ્દમાં લખવાની ટ્રાય કરું, એક વાક્યમાં, તો હું આવી રીતે લખી શકું: બદલાતા વાહક ગૂંચળા સાથે સંકળાયેલા, વાહક ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્રનું બદલાતું જતું મૂલ્ય, ચુંબકીય ક્ષેત્રનું બદલાતું મૂલ્ય શું કરે છે? અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે અથવા તો વિદ્યુત EMF અથવા મૂલ્ય એ વાહક ગૂંચળામાં, હમણાં હું લખું છું, પાછળથી આ બધા શબ્દોનો ઉપયોગ કરીશું, હમણાં લખો, એ વાહક ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે. વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે. પાછળથી છે ને આપણે આ શબ્દને વિદ્યુત પ્રવાહની જગ્યાએ EMF લઈશું. કેમ? કારણ કે V તમને ખબર છે IR. હવે I હશે તો V મળશે, એટલે પાછળથી આપણે આ શબ્દને V તરીકે બોલી દઈશું, એટલે વિદ્યુત EMF બોલીશું. એટલે બદલાતા જતા વાહક ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર એ વાહક ગૂંચળામાં શું થાય છે? વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે. આ હકીકત એમણે દર્શાવી દીધી કે ભાઈ તમે વાહક ગૂંચળા સાથે બદલાયું. બીજું અહીંયા ધ્યાન રાખજો, વિદ્યુત પ્રવાહ તમને એ જ કેસની અંદર મળશે જે કેસમાં ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર બદલાય છે. જો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બદલાશે નહીં તો વાહક ગૂંચળામાં કોઈ વિદ્યુત પ્રવાહ મળવાનો નથી. એટલે અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, બદલાતું મૂલ્ય જ
એ વધે છે કે ઘટે છે એની સાથે કઈ લેવા દેવા નથી. એનું મૂલ્ય શું થતું હોવું જોઈએ? બદલાતું હોવું જોઈએ. એ બદલાતું મૂલ્ય જ વાહક ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકે છે. એટલે આ એના ફર્સ્ટ પ્રયોગની અંદર મળેલું એક રિઝલ્ટ હતું. હવે એમણે શું કર્યું? બીજો એક પ્રયોગ પણ કરી જોયો કે કદાચ અહીંયા ચુંબકની કોઈ સ્પેશિયલ ઇફેક્ટ આવતી હોય એની લીધે મળતું હોય તો. એટલે એ જવાબ મેળવવા માટે એમણે આ બાબતને કન્ફર્મ કરવા માટે એક બીજો પ્રેક્ટિકલ પણ કર્યો. હવે એ પ્રેક્ટિકલની અંદર એમણે શું કર્યું છે એ જોઈએ. ચલો ફેરાડેનો બીજો પ્રયોગ, ફેરાડેનો પ્રયોગ નંબર 6.2 જોઈએ. એણે રચના પહેલા પ્રયોગ જેવી યુઝ કરી, એટલે કે આ રીતના એક વિદ્યુત રિંગ લીધી. આવી એક રિંગ લેવામાં આવે છે અને એ રિંગની સાથે એમણે શું કર્યું? ગેલ્વેનોમીટર જોયું. એટલે કોન્સેપ્ટ એનો સેમ પહેલા જેવો જ હતો. એ શું જોડવામાં આવે છે એની સાથે? ગેલ્વેનોમીટર. આ રીતના. પણ આ તરફ એ વાહક તારનું અહીંયા ડાયરેક્ટ ચુંબક લેવાને બદલે શું કહે છે? વાહક તારનું એક બીજું ગૂંચળું લઈ લે છે. અને એની સાથે શું જોડી દે છે? વિદ્યુત કોષ જોડી દે છે. વાહક ગૂંચળાની સાથે શું જોડી દે છે? વિદ્યુત કોષ જોડી દે છે. હવે વિદ્યુત કોષ એટલે એકદમ સીધી વસ્તુ છે કે આની મદદથી, આ વિદ્યુત કોષની મદદથી વાહક ગૂંચળામાં શું પાસ થશે? વિદ્યુત પ્રવાહ પાસ થાય. એટલે આ વાહક ગૂંચળામાં શું કરે છે? વિદ્યુત પ્રવાહ, વિદ્યુત કોષની મદદ લઈને શું કરવામાં આવે છે? વિદ્યુત પ્રવાહ પાસ કરશે. વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. હવે જ્યારે કોઈ પણ વાહક ગૂંચળામાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો ત્યારે શું થાય છે? કોઈ પણ વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પાસ કરવામાં આવે છે તેની આસપાસના વિસ્તારમાં શું થાય છે? ચુંબકીય ક્ષેત્ર. એટલે હવે શું કરવામાં આવે છે? તમે આ ગૂંચળાને ધ્યાન આપો, આ ઇનડાયરેક્ટલી ચુંબક જ બનાવી દે છે. અહીં ડાયરેક્ટ ચુંબકનો ઉપયોગ કરવાને બદલે ફેરાડે શું કરે છે કે એક વાહક તારનું ગૂંચળું લે છે અને એમાંથી વિદ્યુત પ્રવાહ પાસ કરે છે. વિદ્યુત પ્રવાહ પાસ કરે એટલે સિમ્પલી વસ્તુ છે કે એ શેના તરીકે કાર્ય કરવાનું છે? એમ કે આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર નિર્માણ કરશે. તમે આગલા ચેપ્ટરની અંદર બે જોઈ ગયા છે એવા સાધનો. સોલેનોઇડ હતું. સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર તમે કંઈક આ સૂત્રથી આપ્યું હતું, μ0 ni, જ્યાં μ0 n ડિવાઇડ બાય n ઇન્ટુ i લખતા હતા સોલેનોઇડ માટે. ટોરોઇડ પણ તમે ભણી ગયા છો. ટોરોઇડ માટે તમે કંઈક આવું આપ્યું છે, μ0 n i ડિવાઇડ બાય 2 pi r, બરાબર? આની જગ્યાએ સ્મોલ n લખતા હતા. એટલે સીધી વસ્તુ છે, આ વાહક ગૂંચળું ચુંબક તરીકે વર્તવા લાગશે અને ચુંબક તરીકે વર્તે તો એ શેનું નિર્માણ કરશે? ચુંબકીય ક્ષેત્રનું. હવે જ્યારે એને આ ગૂંચળાની નજીક લાવશો, સિમ્પલ તમારા માઇન્ડની અંદર એક વસ્તુ ફિટ કરી દો. અહીંયા તમે જ્યારે આ ગૂંચળાને નજીક લાવો છો કે દૂર લઈ જાઓ છો, ત્યારે એક ચુંબકને નજીક લાવો છો અને દૂર લઈ જાઓ છો. કારણ કે આ વાહક ગૂંચળું શું બની ગયું છે? ચુંબક બની ગયું છે. એટલે તમે ચુંબકને નજીક લાવો ત્યારે ગેલ્વેનોમીટર શું કરશે? કોણાવર્તન દર્શાવશે. દૂર લઈ જાઓ તો પણ ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવશે, પણ પહેલા કરતા કેવું થશે? વિરુદ્ધ. અહીંયા વિદ્યુત કોષના ધ્રુવો બદલો તો વિદ્યુત પ્રવાહની દિશા પણ બદલાઈ જશે ને. વિદ્યુત પ્રવાહની દિશા બદલાય તો ચુંબકીય ક્ષેત્રની દિશા પણ બદલાઈ જશે. તો પહેલા જે કોણાવર્તન મળે છે એના કરતા કેવા કોણાવર્તનો મળશે? વિરુદ્ધ. સિમ્પલી કોન્સેપ્ટ ખબર પડે છે અહીંયાથી. જે કોન્સેપ્ટ ગજિયા ચુંબકની અંદર હતો તે જ કોન્સેપ્ટ. જો અહીં એક બીજી વસ્તુ તમે કદાચ તમારી ટેક્સ્ટબુકની અંદર ધ્યાન આપો ને તો એ લોકોએ ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા માટે છે ને ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો યુઝ કરેલો છે. ચિત્રાત્મક માહિતી રજૂ કરવા માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમે જો જેમ નજીક લાવવામાં આવે છે આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ડ્રો કરી છે ટેક્સ્ટબુકમાં. તમને ધ્યાનથી ટેક્સ્ટબુકની અંદર નજર મારી હોય, જેમ નજીક લાવશો તેમ આની સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા શું થતી જશે? બદલાતી જશે. એટલે ચુંબકીય ક્ષેત્ર બદલાશે સીધી વાતમાં કહેવામાં આવે તો, અને ચુંબકીય ક્ષેત્ર બદલાશે તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. એ જ વસ્તુ ગજિયા ચુંબકમાં પણ દર્શાવવામાં આવી છે. પણ એના માટે એવું હું નથી માનતો કે તમારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ડ્રો કરવાની જરૂર પડે. તમને ડાયરેક્ટ જ ખબર પડી જાય, જો ચુંબકને આમ લાવો તો ચુંબકીય ક્ષેત્ર વધે, દૂર લઈ જાઓ તો શું થાય છે? ઘટે છે. એટલે એક વસ્તુ ફિક્સ છે
કે જ્યારે પણ વાહક ગૂંચળાને, હવે જો આવું કરવાથી આપણને નેચરલી શું ફાયદો મળશે? આ બીજા પ્રયોગ દ્વારા શું ફાયદો મળશે? આપણું કામ તો આ વાહક ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર બદલવાનું જ છે. હવે જો તમે આવું ગૂંચળું લીધું, સપોઝ તમે સોલેનોઇડ લીધેલું હોય તો તમે I નું મૂલ્ય બદલો તો પણ અહીંયા ચુંબકીય ક્ષેત્ર બદલાઈ જાય. એટલે ઇન ફ્યુચર એનો યુઝ શું થશે ચેપ્ટરમાં આગળ જઈને એ આપણને ખબર પડવી જોઈએ. તમે આની અંદર એક અવરોધ મૂકી દો, ચલ અવરોધ રિયોસ્ટેટ. જો તમે આ અવરોધ મૂક્યો તો વિદ્યુત પ્રવાહ બદલી શકો તમે સરળતાથી. વિદ્યુત પ્રવાહ બદલાય તો તમે શું બદલી શકો? ચુંબકીય ક્ષેત્ર બદલી શકો. એટલે તમારે આ ગૂંચળાને આગળ પાછળ કરવાની જરૂર જ નહીં પડે. જરૂરિયાત આપણને આગળ પડશે, બટ હા એનું સજેશન હું તમને અહીંયા કરું છું કે બીજા પ્રયોગ દ્વારા આપણને એની પણ માહિતી મળે છે કે તમે વિદ્યુત પ્રવાહની મદદથી જો ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરો અને એ ચુંબકીય ક્ષેત્રને બદલો તો પણ તમે શું કરી શકશો? આ તરફ વિદ્યુત પ્રવાહ મેળવી શકશો. પણ હવે ઘણા વિદ્યાર્થીઓના મનમાં એક એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે સાહેબ જો અહીં વિદ્યુત પ્રવાહ ખર્ચવાના જ હોઈએ આ તરફ, તો અહીં વિદ્યુત પ્રવાહ મેળવીને શું મોટી દાળ મારેલી છે? અહીં જો આને ચુંબક બનાવવા માટે આપણે વિદ્યુત પ્રવાહ પોતે જ ખર્ચીએ છીએ તો આ તરફ વિદ્યુત પ્રવાહ મેળવીને શું કરી લઈશું? પણ અહીંયા તમે જે ખર્ચો છો ને એકદમ નાના એમાઉન્ટનો, ઓછા મૂલ્યના પ્રવાહ હોય છે, જ્યારે આ તમને ખૂબ જ મોટા જથ્થામાં મળતા હોય છે. દાખલા તરીકે આ તો એના જેવી છે કે તમે ખેડૂત જ્યારે બીજની રોપણી કરે છે, કોઈ પણ વસ્તુની રોપણી કરે તો એને મૂળ વસ્તુ તો અંદર નાખવી જ પડે છે, પણ જ્યારે એનું ઉત્પાદન મળે છે તે એના કરતાં અનેક ગણું વધારે હોય છે. એના કરતાં અનેક ગણું વધારે છે. સેમ વસ્તુ અહીંયા છે કે વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરવો પડશે, પણ આ તરફ જ્યારે એનું ઉત્પાદન મળશે તે એના કરતાં કેવું હશે? અનેક ગણું વધારે. એટલે એ આપણે ઉપયોગમાં લઈ શકીએ. બીજા પણ એના કોન્સેપ્ટો છે, બટ જસ્ટ તમે હમણાં એવી રીતે સમજવાની ટ્રાય કરો. આગળ જતા આપણે એનો યુઝ કરીશું. એટલે બીજા પ્રયોગની અંદર પણ એ જ સેમ પહેલા પ્રયોગની જે વસ્તુ છે તે જ રિપીટ કરવામાં આવી છે, બટ ખાલી શું કરવામાં આવી છે? ગજિયા ચુંબકની જગ્યાએ એક વાહક ગૂંચળું લઈને તેમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવ્યો છે અને તેની મદદથી ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરવામાં આવે છે. એટલે જે ફર્સ્ટ પ્રયોગની અંદર બાબત હતી તે તમામ બાબતોને બીજા નંબરના પ્રયોગની અંદર રિપીટ કરીને એને કન્ફર્મ કરવામાં આવી. હવે પ્રયોગ નંબર 3 શું છે? હું પ્રયોગ નંબર 3 પર ફોકસ કરું છું. તો પ્રયોગ નંબર 3 ની અંદર તમે જુઓ, હવે પહેલા બે પ્રયોગોથી તમે એક વસ્તુ કન્ફર્મ કરી લીધી છે. કઈ વસ્તુ કન્ફર્મ થઈ પહેલા બે પ્રયોગોથી? કે ભાઈ જ્યારે ગૂંચળું વાહક આના તરફ ગતિ કરશે ત્યારે આ ગૂંચળામાં શું ઉદ્ભવે છે? ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. પરંતુ અહીં એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, જ્યારે આ આના તરફ ગતિ કરે છે ત્યારે નજીક આવે છે, જ્યારે આ તરફ જાય છે ત્યારે દૂર જાય છે. પરંતુ હવે જો એક એવો પ્રયોગ કરવામાં આવ્યો પ્રયોગ નંબર 3 ની અંદર, બંને ગૂંચળાઓને સમાન વેગથી એક જ દિશામાં ગતિ કરાવવામાં આવે છે. બંને ગૂંચળાઓને સમાન વેગથી એક જ દિશામાં, બંનેના વેગ સરખા છે એટલે બંને એક સરખા વેગથી, સપોઝ બંને આ તરફ ગતિ કરે છે, એક જ સમયે સ્ટાર્ટ કરે, તેમનું વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર છે, તો જો એક સમાન વેગથી એક જ સમયે સ્ટાર્ટ કરે તો કાયમ અંતર કેટલું રહેશે? 5 સેન્ટીમીટર રહેશે. તો આ ગૂંચળાઓના અંતર તો બદલાશે નહીં ને, એમની વચ્ચેનું અંતર તો નહીં બદલાય, એટલે એમની સાપેક્ષ ગતિ કેટલી થઈ જશે? સાપેક્ષ ગતિ 0 થઈ જાય. સાપેક્ષ ગતિ કેટલી થઈ જશે? 0 થઈ જાય. અથવા તરીકે આ ગૂંચળું 1 2 અને 1 કહી દે અને 2 કહી દે, એમ પણ આને C1 અને C2 નામ આપવામાં આવેલું છે. સાપેક્ષ ગતિ એટલે સિમ્પલી વસ્તુ સમજો કે મારી જેટલી જ વેગ ધરાવતી બીજી કોઈ વ્યક્તિ છે એ મારી કોઈ વસ્તુ લઈને ભાગે છે. હવે હું દોડવાનું સ્ટાર્ટ કરું તો એ પણ દોડવાનું સ્ટાર્ટ કરી દે છે, હું ઊભો રહી જાઉં તો એ પણ ઊભો રહી જાય છે. એનો મતલબ કે મારા બે વચ્ચેનું અંતર તો ક્યારેય નહીં બદલાય, કારણ કે હું એની પાછળ દોડતા એટલી ઝડપથી દોડવા લાગશે. હું સ્થિર થઈ જાઉં તો સ્થિર, એનો મતલબ કે આ બે ગૂંચળા વચ્ચેનું તો અંતર બદલાશે જ નહીં, એટલે આ ગૂંચળાની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર બદલાશે જ નહીં. અને જો ચુંબકીય ક્ષેત્ર બદલાશે નહીં તો આપણને વિદ્યુત પ્રવાહ મળવાનો નથી. એટલે આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, ચુંબકીય ક્ષેત્ર એટલે કે વિદ્યુત પ્રવાહ મેળવવા માટે વાહક ગૂંચળાઓની વચ્ચે સાપેક્ષ ગતિ જરૂરી છે. કેવી ગતિ થવી જોઈએ? સાપેક્ષ ગતિ જરૂરી છે.
એમ ગતિ બંને ગતિ કરતા હોય, એક જ વ્યક્તિ ગતિ કરતા અને સાપેક્ષ ગતિ 0 થાય તો એનું કોઈ મહત્વ નથી. બીજું આ પ્રયોગની અંદર એક બીજા પણ રિઝલ્ટો મળ્યા. એ પહેલા પ્રયોગમાં પણ મળ્યા હતા, પણ હું તમને કહેવાનું ભૂલી ગયો. જેમ આ ગૂંચળાને ઝડપથી નજીક લાવવામાં આવે છે, જેમ આ પહેલા એટલે બીજા નંબરના ગૂંચળાને આપણે ઝડપથી પહેલા નંબરના ગૂંચળાની નજીક લાવીએ છીએ, તેમ આની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર શું થાય છે? ઝડપી બદલાય છે. ઝડપી બદલાય તો વિદ્યુત પ્રવાહ મોટો મળે છે, એટલે ગેલ્વેનોમીટર મોટા મૂલ્યનો પ્રવાહ દર્શાવે છે. ઝડપથી દૂર લઈ જાઓ તો પણ ચુંબકીય ક્ષેત્ર તો ઝડપી બદલાય ને, તો પણ પ્રવાહ મોટા મૂલ્યનો મળે. સમજો અહીંયા તમે એને નજીક લાવો કે દૂર લઈ જાઓ એનાથી કોઈ ફેર નથી પડતો. ફેર ક્યારે પડે છે? તમે કેટલી ઝડપી બદલો છો, તમે એને કેટલી ઝડપી એમાં શું કરો છો? બદલાવ કરો છો. ઝડપથી નજીક લાવશો તો આની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર ઝડપથી બદલાશે તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મોટું હશે. ઝડપથી દૂર લઈ જશો તો ચુંબકીય ક્ષેત્ર ઝડપથી બદલાશે તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ કેવું હોય છે? મોટું. દૂર લઈ જાવ કે નજીક, એનાથી કોઈ ફેર નથી પડવાનો, પણ તમે ફેરફાર કેટલી ઝડપી કરો છો એ વસ્તુ અગત્યની છે. એટલે ફેરાડે એના આ 3 પ્રયોગો થકી એવું દર્શાવી દીધું કે હા ચુંબકીય ક્ષેત્ર થકી વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ શક્ય છે. જરૂરિયાત માત્ર ને માત્ર એટલી છે, તમારી પાસે હાજર રહેલું ચુંબકીય ક્ષેત્ર સતત બદલાતા મૂલ્યોનું. યાદ રાખજો, સ્થિર ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરી શકશે નહીં. કોણ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરી શકે છે? બદલાતું ચુંબકીય ક્ષેત્ર જ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરી શકે. એટલે આ વસ્તુની અંદર ખાસ ધ્યાન રાખજો, બદલાવ જરૂરી છે. ચુંબકીય ક્ષેત્રની અંદર બદલાવ જરૂરી છે. એ પોતાનું મૂલ્ય સ્થિર રાખશે તો વિદ્યુત પ્રવાહ મળશે. આ ફેરાડેના 3 પ્રયોગે આ વસ્તુની સાબિતી આપી. હવે આપણે આ પ્રયોગોને લઈને આગળ વધીએ તે પહેલા આ જે ચુંબકીય ક્ષેત્ર બદલાય છે દર વખતે, તો એ આપણે જોયું કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં દર્શાવવામાં આવે છે. હવે દર વખતે કંઈક આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યાનો ઉપયોગ નહીં કરીશું, એની જગ્યાએ શું કરીશું? ચુંબકીય ફ્લક્સનો ઉપયોગ કરીશું. એટલે આપણે હજી એક વ્યાખ્યા સમજવી પડશે. ચુંબકીય ફ્લક્સ શું છે એ સમજી લઈએ, પછી આ ચેપ્ટરની વાસ્તવિકપણે શરૂઆત થશે. આ તો તમારા માઇન્ડની અંદર માત્ર ને માત્ર એટલું સમજાવવા માટે ઇનફ હતા કે હા ચુંબકીય ક્ષેત્ર થકી વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાશે. અને મેં તમને કીધું તેમ આની જરૂરિયાત શું છે કોઈએ હાલના તબક્કે વિચારવાની જરૂર નથી, કારણ કે તમે જ્યારે ચેપ્ટરના શરૂઆતની કન્ડિશનમાં હો ત્યારે એનું અને એમ પણ તમે જુઓ ફેરાડે અને હેનરીએ આપેલો જવાબ પણ એટલો જ મસ્ત છે. જ્યારે એમણે આ શોધ કરી, જ્યારે વૈજ્ઞાનિકો એ આ શોધ કરી અને જ્યારે એમની સમક્ષ આ પ્રશ્ન આવ્યો કે ભાઈ તમારી આ શોધનું શું મહત્વ છે, તેમણે જવાબ શું આપ્યો કે ભાઈ નવા જન્મેલા એટલે નવજાત શિશુનું દુનિયામાં શું મહત્વ હોય છે. એટલે તે જ રીતે જેટલું મહત્વ એ બાળકનું હોય છે તેટલું જ અમારી આ શોધનું છે, પણ એની ખબર ભવિષ્યમાં છે. એટલે એમણે પણ ભવિષ્યમાં છોડી દીધું. જો કે આજે આપણે એ સુખ સંપત્તિનો ઉપયોગ કરી રહ્યા છે એમણે શોધેલી, પણ હજુ આપણે જેમ જેમ આ ચેપ્ટરની અંદર જતા જઈશું તેમ તેમ આપણને ખબર પડશે કે એમની શોધનું મહત્વ કેટલું હતું. ચુંબકીય ફ્લક્સને સમજવાની ટ્રાય કરીએ. ચુંબકીય ફ્લક્સ શું છે? ઇનડાયરેક્ટલી કોઈ પણ વાહક ગુંચળામાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા. અહીં હું લખી દઉં વાહક ગુંચળામાંથી, એકદમ ટેમ્પરરી વ્યાખ્યા, એકદમ સાદી વ્યાખ્યા. વાહકમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે વાહક ગુંચળાનું ચુંબકીય ફ્લક્સ કહે છે. ચુંબકીય ફ્લક્સ કહે છે. વાહક ગુંચળામાંથી પસાર થતી જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે એ સંખ્યાને તમે કયા નામે ઓળખવાના છે? ચુંબકીય ફ્લક્સ તરીકે ઓળખવાના છે.
હવે જો અહીંયા ચુંબકીય ફ્લક્સ શું છે તે સમજવાની ટ્રાય કરીએ. દાખલા તરીકે સપોઝ મારી પાસે આવું એક ચુંબકીય ક્ષેત્ર છે. એ વ્યાખ્યામાં આપણે ધીરે ધીરે એનો સુધારો કરીએ આપણી જરૂરિયાત મુજબ. હમણાં સપોઝ મારી પાસે આ એક ચુંબકીય ક્ષેત્ર છે. એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કોઈ એક દિશામાં હશે, આ રીતના ફિક્સ છે. હવે એ વાહક ગૂંચળામાં અને લંબ, હાલ ધ્યાન રાખજો, આ ગૂંચળાને કેવું હોવું જોઈએ? લંબ. સોરી, ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રાખેલા. અહીંયાથી હવે શબ્દ ઉમેરી દેમ છું. ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રાખેલા, લંબ રૂપે રાખેલા વાહક ગૂંચળામાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યાને શું કહે છે? ચુંબકીય ફ્લક્સ કહે છે. ખાસ સમજ ધ્યાન દો. અહીંયા કેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પાસ થાય છે? 2. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ હાલના તબક્કે હમણાં તમે કેવું માનો? 2. તમને જેવું ખબર છે તેવું કે ભાઈ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે તો વાહક ગૂંચળું ચુંબકીય ક્ષેત્રની દિશા છે તો વાહક ગૂંચળું તમારું આ રીતે છે. વાહકને લંબ રાખો તો એમાંથી પાસ થતી જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે એને તમે કયા નામે ઓળખવાના છે? ચુંબકીય ફ્લક્સ તરીકે. હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી રીતે દોરવામાં આવે છે? તો જુઓ, જો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પ્રબળ હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની કેવી દોરવામાં આવશે? નજીક નજીક દોરવામાં આવે. કારણ કે તમને યાદ હોય તો જે રીતે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતાનો આધાર ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ગીચતા પર, ક્ષેત્ર રેખાઓની ગીચતા પર, એટલે એકબીજાની કેટલી નજીક આવેલી છે એના પર આધાર રાખતો હતો. તો તે રીતે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાનો આધાર કોના પર હશે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ગીચતા પર હશે. હવે સપોઝ આ મૂલ્ય પ્રબળ છે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નજીક નજીક આવી હશે, અને નજીક નજીક આવી હશે તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જો વધશે તો એની અંદર ફ્લક્સનું મૂલ્ય પણ શું થઈ જશે? વધી જશે. સિમ્પલ વસ્તુ છે. એટલે ફ્લક્સનું મૂલ્ય કોના પર આધારિત છે? ચુંબકીય ક્ષેત્ર પર આધારિત છે. ફ્લક્સનું મૂલ્ય કોના પર આધારિત છે? ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય પર. હજુ આ મૂલ્ય વધારે હશે તો હજી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધશે. કારણ કે જેમ એની પ્રબળતા વધતી જશે તેમ આમાંથી જો પાસ થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા શું વધી જશે? વધતી જશે. બીજું, વાહક ગૂંચળાને જો મોટું કરી દેવામાં આવે તો અહીંયા પણ ક્ષેત્ર રેખાઓ વધે છે. આ રીતે એવું નથી કે અંદરના દિશામાં. જો વાહક ગૂંચળાને આ પૃષ્ઠ જે નાનું છે એની જગ્યાએ મોટું લઈ જવામાં આવે તો પણ ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધી જશે. દાખલા તરીકે મારી પાસે પહેલા આટલું જ હતું, હવે હું બંને હાથ જોડીને પૃષ્ઠ બનાવું તો બધી ક્ષેત્ર રેખાઓ મારા હાથમાંથી પાસ થશે. તો પણ ક્ષેત્ર રેખાઓની સંખ્યા, એટલે કોના પર આધારિત છે? વાહક ગૂંચળાના પૃષ્ઠફળ પર, એટલે એનું જે ક્ષેત્રફળ છે. હવે કોઈ પણ ગૂંચળાનું ક્ષેત્રફળ કઈ રીતે લેવાનું છે? ક્ષેત્ર સદિશ. તો એ ગૂંચળાને લંબ લેવામાં આવે છે. ધ્યાન રાખજો, કોઈ પણ ગૂંચળાને, એટલે કે આવું તમે પૃષ્ઠ આને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ અને લંબ લેવાનો છે. પહેલા ચેપ્ટરમાં એની ચર્ચા થઈ ચૂકી છે. સપોઝ આ બોર્ડ છે, મારે બોર્ડને દર્શાવતું ક્ષેત્રફળ સદિશ દર્શાવવું છે તો કઈ રીતે હશે? બોર્ડને લંબ રૂપે. ક્લિયર છે અહીંયાથી વાત? એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. એટલે આ વાહક ગૂંચળું આ રીતે મૂકવામાં આવેલું છે, તેને દર્શાવતું ક્ષેત્રફળ સદિશ આ રીતે હશે. એટલે જો તમારું વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય આ બે વસ્તુ પર આધારિત છે. બીજી એક વસ્તુ તમે જુઓ, આ વાહક ગૂંચળું પહેલા લંબ મૂકવામાં આવે છે, એની જગ્યાએ આ રીતે મૂકી દેવામાં આવે તો પણ ફેર પડી જાય ને ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં. આ ગૂંચળાને મેં આ રીતે મૂકી છે, એની જગ્યાએ આમ કરી દે તો પણ ક્ષેત્ર રેખાઓની સંખ્યા બદલાઈ જશે. એટલે બીજું એ કોના પર આધારિત છે? B અને A વચ્ચેના ખૂણા પર. B અને A વચ્ચેના ખૂણા પર. એટલે જો અહીંથી હવે એવા સંજોગોની અંદર જો તમારે તો કયો ઘટક ધ્યાનમાં લેવાનો છે? માત્ર લંબ ઘટક. હવે જો અહીં શું થશે? મેં તો તમને પહેલા જ કીધું કે આ વ્યાખ્યામાં માત્ર કયો ઘટક ધ્યાનમાં લેવો? લંબ. હવે જો ગૂંચળું તમે આમ કહી દીધું, તેને દર્શાવતું ક્ષેત્રફળ સદિશ આમ જતું રહેશે ને. જો સમજો, તમે જ્યારે ગૂંચળું વાહક આમ મૂકેલું એની જગ્યાએ તમે આમ વાળી દીધું, તેને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ અને લંબ એટલે આ રીતે જતો રહેશે ને. આ પ્રેક્ટિકલી થશે. આ ધારો કે મારો લંબ સદિશ છે, શરૂઆતમાં આ રીતે, આ દિશામાં. હવે વાહક ગૂંચળાનું આમ ફેરવું તો આ સદિશ પણ આમ જતો રહેશે ને ઉપર. પણ મારે તો માત્ર કયો ઘટક ધ્યાનમાં? લંબ. લંબ એટલે આ તરફ એનો સદિશ હોવો જોઈએ. તો હવે મારે શું કરવા પડે? એના ઘટક પાડવા પડે. આ રીતે હું ઘટક પાડું તો આ તરફ કયો ઘટક આવે? A cos θ.
ને આ તરફ કયો ઘટક આવે મારે a sin થીટા, પણ મારે કયો ઘટક ધ્યાનમાં લેવાનો છે લંબ ઘટક, તો આ થશે, ખબર પડી? એટલે મારે ફ્લક્સ નું મૂલ્ય જુઓ b પર આધારિત છે અને a પર, એટલે ફ્લક્સ phi બરાબર હું શું લખી શકું b અને અહીંયા શું લખી શકું a cos થીટા લખી શકું, ફ્લક્સ phi બરાબર શું લખી શકું b a cos થીટા, કારણ કે થીટા નું મૂલ્ય પણ આવી ગયું ને એની અંદર, a પણ આવી ગયું. હવે જો તમે આને જો લખવાની ટ્રાય કરો તો ફ્લક્સ phi બરાબર તમે શું લખી શકો b a cos થીટા, અને આવું ક્યારે આવે છે ડોટ ગુણાકારમાં આવે છે, એટલે b ડોટ a અને તમે શું લખી શકો ફ્લક્સ phi બરાબર શું લખી શકશો b ડોટ a, એટલે આ તમારું શું થશે ફ્લક્સ નું સૂત્ર થશે. કયું ફ્લક્સ છે? ચુંબકીય ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સ નું સૂત્ર પણ આવું જ હતું, યાદ કરો. ત્યાં e ડોટ a, ત્યાં તમારી પાસે શું હતું e ડોટ a હતું, અહીંયા ચુંબકીય ફ્લક્સ છે જ્યાં એનું સૂત્ર શું છે b ડોટ a. ચુંબકીય ક્ષેત્રનો એકમ કયો છે ટેસ્લા, અને ક્ષેત્રફળનો એકમ કયો છે મીટર, એટલે ચુંબકીય ફ્લક્સનો એકમ કયો થશે ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર, જેને ટૂંકમાં વેબર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને અહીંયા તમારી પાસે ચુંબકીય ફ્લક્સનો એકમ કયો છે ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર, જેને પણ તમે કયા તરીકે ઓળખવાના છે વેબર તરીકે ઓળખવાના છે. એનું પારિમાણિક સૂત્ર તમે સરળતાથી લખી શકશો. એટલે આ તમારું શું થઈ ગયું ચુંબકીય ફ્લક્સ થઈ ગયું. હવે જો નાના નાના ખંડો, ઘણી વખત તમને શું થશે ટેક્સ્ટબુક ની અંદર આવી પણ આકૃતિ આપી હોય કે આવા ફિગરો ત્યારે તમારે આવા નાના નાના ભાગો કરવા પડે, આના નાના નાના પૃષ્ઠ સદિશો લેવા પડે, પછી એમનો શું કરવો પડે સરવાળો કરવો પડે, ને સરવાળો શેમાં જતો રહે સંકલનમાં. એટલે કદાચ ઘણી વખત આપણે આવા સૂત્રનો પણ ઉપયોગ કરવો પડે, ત્યારે તમે નાના નાના ખંડો લેશો તો આના ક્ષેત્રફળને તમે શેના વડે દર્શાવો છો dA વડે દર્શાવશો, એટલે અહીંયા શું થઈ જશે b ડોટ dA પણ લખી શકો છો જેમ તમારી જરૂરિયાત હશે. જો તમને ડાયરેક્ટ મૂલ્ય મળી જતું હોય, એક આકારનું વક્ર મળી જાય તો કોઈ પ્રોબ્લેમ નથી. જો એક કરતા વધારે વક્રો આવા નાના નાના ખંડો પાડવા પડે તો તમે કઈ લખી શકો ઇન્ટિગ્રેશન કરીને લઈ શકો છો. એટલે આ તમારી પાસે શું થશે ચુંબકીય ફ્લક્સ થશે. હવે આપણે એવું લખતા હતા ને બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર, એની જગ્યાએ આપણે કયા શબ્દનો ઉપયોગ કરીશું ચુંબકીય ફ્લક્સ. હવે ચુંબકીય ફ્લક્સને બદલવાના કેટલા રસ્તા છે તમે જુઓ. ચુંબકીય ફ્લક્સને બદલવું તો કઈ વસ્તુ બદલો, ચુંબકીય ક્ષેત્ર બદલો તો પણ બદલાય, વાહક પૂતળાનું ક્ષેત્રફળ બદલો તો પણ બદલાઈ જાય, અને b અને a વચ્ચેનો ખૂણો બદલો તો પણ એમાં બદલાવ શકે છે. એટલે હવે આપણી પાસે બદલાવના 3 ઓપ્શનો છે, અને ત્રણે આપણે બદલીને શું કરીશું વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત EMF મેળવવાના પ્રયત્ન કરીશું. એટલે કાલના લેક્ચરની અંદર આપણે ફેરાડેનો નિયમ અને લેન્ઝના નિયમની ચર્ચા કરીશું, જે બંને આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના નિયમ છે, કારણ કે એમના થકી આ ચેપ્ટર આગળ